बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक आत्मा जागृति है और थोड़ी जागृति ला दे। ओम गुरु 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 ओम शांति 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 ओम गुरु 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 ओम शांति 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 परम पुरुष प्रभु सदगुरु परम ज्ञान सुखधाम जेवी आप्यो ध्यान बीजे सदा सदा श्री परम गुरुवे नमः। परम प्राचार्य गुरुवे नमो नमः। સ્વાધ્યાયમાં ધર્મ વાર્તામાં શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 299 ના આધારે સાધન અને સાધ્ય એ બેનું સ્વરૂપ સમજીને પછી આત્મસાત કરવાનો પ્રયત્ન કરીશું. કોઈ પણ કાર્યની સિદ્ધિ સાધન વિના થઈ શકે નહીં. અહીં આપણને શું સાધન કરવું, કેવી રીતે કરવું અને તેનાથી શું સિદ્ધિ થાય એ વાત શ્રી ગુરુ સમજાવે છે. વિષય એવો છે કે આ પત્ર 4 દિવસ ચાલે ને આપણી પાસે તો 40 મિનિટ છે, એટલે સંક્ષિપ્ત પ્રયોજનભૂત જે આપણા ડે ટુ ડે લાઈફમાં આપણા જીવનમાં આપણે
લાવી શકીએ એટલા જ મુદ્દાઓનો સ્પર્શ કરીશું. બાકીના વ્યક્તિગતપણે કોકવાર વિચારી શકાય. વવાણિયાથી લખાયેલો પત્ર છે. જ્યાં જ્યાં મહાપુરુષો જન્મ્યા, જ્યાં જ્યાં મહાપુરુષોએ સંયમ, નિયમ, તપ, ધ્યાન, ભક્તિ, જાપ અને સમાધિની સિદ્ધિ કરી, તે બધા ક્ષેત્રો તે પાવન છે, તીર્થ નામે ઓળખાય છે. કારણ કે રૂડા મનુષ્યો, વિવેકી મનુષ્યો ત્યાં જઈ પોતાના આત્માને જગાડવા પ્રયત્ન કરે છે અને તેમ કરવામાં, તે જગ્યાએ તેમ કરવામાં તેમને વિશેષ સફળતા મળે છે. કારણ કે જે દિવ્ય સ્પંદનો હતા તેમાંના થોડા ત્યાં ખર્યા છે. એટલું જ નહીં, પણ અવારનવાર અન્ય સત્પુરુષો પણ ત્યાં આવે છે અને પોતાના પરમાણુઓ ત્યાં ખેરવતા નથી, પણ ખરે છે. It is auto-regulated as proved by the science of aura. 1948 લખાયેલું પત્ર છે. ગમે તે ક્રિયા જપ, તપ કે શાસ્ત્ર વાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. છે તો થોડું એડવાન્સ સાધકો માટે, પણ દરેકે આ સ્ટેજમાં આવવું જ પડે. શુદ્ધ આત્મજ્ઞાનનો પ્રકાશ થાય એ પહેલા આ સ્ટેજમાં આવવું અનિવાર્ય છે. એમાં અપવાદમાં ન જોવે ન હોય. નિશ્ચય મોક્ષ માર્ગમાં કોઈ અપવાદ હોય કે સાહેબ તીર્થંકર ભગવાનને થોડું રાહ મળે કે વગર થઈ જાય, ન થાય. આવું બોલો તીર્થંકર નું અશાંત કહેવાય, ન કહેવાય. તીર્થંકર પોતે જ એમ પ્રરૂપણા કરે છે. તો પહેલા તો 4 નામ આપ્યા સાધન, પણ તે કેવી રીતે કરવા એનું માર્ગદર્શન આપે છે. ગમે તે ક્રિયા, જપ, તપ કે શાસ્ત્ર વાંચન ભગવાન મહાવીરે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ એવું સૂત્ર પણ આપેલ છે, જે ગુરુગમથી સમજવા યોગ્ય છે. અહીં આપણે પૂજા કરીએ, તીર્થયાત્રા કરીએ, દાન દઈએ, મોટેથી જાપ બોલીએ, ભક્તિ કરીએ, એ બધી ક્રિયાઓ છે. પણ દુનિયા એને શારીરિક સ્તરે સમજે છે, કારણ કે દુનિયા શરીરથી જ પરિચિત છે અને બહુ તો વાણીથી પરિચિત છે. મનથી ઓછી પરિચિત છે. અને ભગવાન આત્માથી તો સર્વથા અપરિચિત છે. એની કૃપાળદેવ સત એવું નામ. ભગવાન આત્માનું નામ અહીં સત. ભગવાનના આમ તો અનંત નામ છે, પણ એમાં મુખ્ય 1008 એ આચાર્યોએ કહેલા છે.
જીનસેનાચાર્ય ભગવાને કહેલા છે, હેમચંદ્રાચાર્યજીએ કહેલા છે, અને વિદ્વદ્વરી આચાર્ય શ્રી આશાધરજીએ પણ કહેલા છે. અહીં તો ક્રિયા શબ્દ વિશે વિચાર નથી. આપણે આવી કોઈ પણ ધાર્મિક ક્રિયા કરતા હોઈએ અથવા જપ, સિદ્ધ થયેલા કોઈ પણ મંત્રનો જાપ, અહીં જ્યારે ક્રિયા છે ત્યારે મુખ્યપણે વાચિક જાપના રૂપમાં છે. પછી યથાપદવી અંતરજાપ અને અજપા જાપ એ જાણી લેવા ગુરુગમથી. જાપ કે જે દ્વારા સાધક સદગુરુની સાથે અનુસંધાન કરે અથવા પરમાત્માની સાથે અનુસંધાન કરે. કોઈ પણ મંત્ર જાપ એવું પણ કહેવામાં આવે છે. એનું જે પ્રયોજન છે એ મનને જે સંસારી સંકલ્પ વિકલ્પોથી તારે એનું નામ મંત્ર. મંત્ર મનને જે સંકલ્પ વિકલ્પોથી પાર લઈ જઈને ચૈતન્યમાં લઈ જાય છે, ચૈતન્ય પ્રત્યે લઈ જાય છે, પછી એમાં સમાહિત કરી દે છે. તપ ઈચ્છા નિરોધ તપ. દુનિયાની સાંસારિક ઈચ્છાઓને ઓછી કરવી. અને એની પરિભાષા કર્મક્ષયાર્થમ તપ્યતે ઇતિ તપઃ. આલોક પરલોકની ઈચ્છાને છોડીને માત્ર આત્મા સાથે લાગેલા કર્મો ખરી પડે અને આત્માના જ્ઞાન દર્શન ચારિત્ર તપાદી ગુણો પ્રગટ થાય એવી પ્રક્રિયાઓને ભગવાન તપ કહે છે, જેનું વિસ્તારથી વર્ણન આગમમાં કરેલું છે, શાસ્ત્રોમાં કરેલું છે. 6 પ્રકારના બાહ્ય તપ અને 6 પ્રકારના અંતર. એ બધું સમજી લો. ગુરુ આજ્ઞાથી પોતાની શક્તિ અનુસાર પણ પોતાની શક્તિને છુપાવ્યા વિના એ તપ કરવું કે જેથી આપણા ચિત્તની મલિનતાઓ નષ્ટ થાય. કે શાસ્ત્ર વાંચન. શાસ્ત્રા પુરુષોના દિવ્ય વચનામૃતોનું વાંચન કરવું, તેને ભગવાન શાસ્ત્ર વાંચન કહે છે. એને માટેનો બીજો પર્યાયવાચી શબ્દ સ્વાધ્યાય છે. એ જરા બ્રોડ બેઝ છે. વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમનાય અને ધર્મોપદેશ એવા સ્વાધ્યાયના વિવિધ પ્રકારો આચાર્ય ભગવંતોએ આપણને આપેલા. અત્યારે અપેક્ષાએ આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. જો આપણે અહીંયા હોઈએ તો કોઈ બેંકમાં ગયું હોય, કોઈ ઘેર ગયું હોય, શરીર અહીંયા બધા અહીંયા નથી. આપણે આવતા બેઠા છીએ બધા અહીંયા નથી. કોણ ક્યાં છે? જ્યાં જેના વિચારો, જ્યાં જેની રુચિ, જ્યાં જેનું મન છે ત્યાં તે આત્મા તે વખતે હોય. સિદ્ધાંત જણ પ્રવચન સાંજની 8મી રાત. અત્યારે વિષય નથી. વિષય છે શાસ્ત્ર વાચન કરીને એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહે. આપણે દાખલો કરીએ
તેનો જવાબ સાચો છે કે ખોટો? જો તાળો મળે તો જવાબ સાચો અને તાળો ન મળે તો જવાબ ખોટો. જો આપણે સાધના કરીએ, આગળ કહી તેવી બીજા અનેક સાધન છે, એ બધા સાધન કરી અને આપણા ચિત્તની શુદ્ધિ ન થાય તો આપણે મોક્ષ માર્ગ તરફ જઈ શકીએ. તરફ શબ્દ કેમ વાપર્યો? કારણ કે મોક્ષ માર્ગની પ્રાપ્તિની વ્યવસ્થા એવી છે. મોક્ષ માર્ગની પ્રાપ્તિની વ્યવસ્થા એવી છે. This is suppose express road, expressway. You can't come on the expressway directly. You have to come compulsorily via medium approach road. This part indicates approach road and this is expressway. એવું કહી શકાય સાદી ભાષામાં કે આ સદવ્યવહાર છે અને આ પરમાર્થ માર્ગ છે. આ સદવ્યવહાર છે અને આ પરમાર્થ માર્ગ છે. બંનેનો યથાયોગ્ય સમન્વય અને સન્માન કરવો એવું શ્રી આત્મસિદ્ધિમાં કહ્યું છે. એક એક રીતે જીવીએ. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. આપણે જે ધર્મના નામે કરીએ તે દ્વારા શું થવું જોઈએ? અહીંયા એમ કીધું છે જગતની વિસ્મૃતિ થવી જોઈએ અને સતના ચરણમાં આપણી ચિત્ત વૃત્તિ સ્થાપિત થવી જોઈએ. આવું થાય છે? આવું મારા જીવનમાં થાય છે? જગતની વિસ્મૃતિ એટલે શું? મોટો વિષય છે. કૃપાળુદેવ એને સામાન્ય માણસ સમજી શકે અથવા મુમુક્ષુ સમજી શકે માટે 5 વસ્તુમાં વિભાજિત કરે છે. એક સ્વચ્છંદ. દરેકના પાછળ અનેક ઉપવિભાગ છે પણ આપણે અત્યારે ટૂંકી વિચાર કરીએ. એક સ્વચ્છંદ, એક લોક પ્રતિબંધ, એક સ્વજન પ્રતિબંધ, એક દેહાદિ પ્રતિબંધ, એક સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ. આ 5 જ્યારે ઓવરકમ થાય ત્યારે જે પદ છે તેનું નામ સ્વપદ. ભગવાન આપણને બોલાવે છે આચાર્યમાં. એતૈતૈતઃ પદમિદમિદં યત્ર ચૈતન્યધામ શુદ્ધ શુદ્ધ સ્વસ્વરતઃ સ્થાયી ભાવત્વમેતિ. જગતની વિસ્મૃતિ કરવી. કલેક્ટર છે, કમિશનર છે, બિલિયનર છે, ટ્રિલિયનર છે, મિનિસ્ટર છે, સાધુ છે, આચાર્ય છે, આટલા મંદિરના બંધાર, આટલા આશ્રમમાં છે, આટલા શિષ્યો છે, એ सब जगत ये सब जगत है. એટલે એવું તમે કહો છો પણ અમને તો કઈ બેસતું નથી. કૃપાળુદેવ એવું કહે છે અનાદિકાળથી ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ
મહત્ભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ 6 પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી એ અહમ મમત્વના બધા ફાટા છે. ભગવાને એને 28 ફાટા કહે મુખ્ય, બીજા 6 તો અનંત, પણ આપણા જેવાને બહુ યાદ ન રહે, એટલા બધા પણ યાદ ન રહે. ભગવાન વિતરાગે એને 4 માં કીધા: ક્રોધ, માન, માયા, લોભ. વેદાંત પરંપરામાં એની ષડરીપુ કહે: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર. ડઝન્ટ જે વિભાવ ભાવો, જે અજ્ઞાનમય ભાવો, જે કલુષિત ભાવો, જે ભાવોથી આત્મા પર કાળા ધાબા પડે છે અને જેના પરિણામે એને આ ભવમાં તો થોડું દુઃખ પડે છે, પણ ભવાંતરોમાં અનેક પ્રકારના આદિ વ્યાધિ ઉપાધિમાંથી ફરજિયાત ગુજરવું પડે છે. માટે જેને એવું ન જોઈતું હોય તેણે શું કરવું? એની વિસ્મૃતિ કરવી. જગતના પદાર્થોની વિસ્મૃતિ થાય તો જ આત્મસ્મૃતિ થાય. આત્મસ્મૃતિ પરિપક્વ થાય તો આત્મસ્થિરતા, આત્મસ્થિરતા થતા આત્મ અનુભૂતિ, જે સાક્ષાત મોક્ષ માર્ગ છે, જે સાક્ષાત મોક્ષ માર્ગ છે. તો જગતની વિસ્મૃતિ કરે. I think it is going little above the heads. One of these. We can come out. ઘડીએ ઘડીએ 1 કલાકમાં 1 વાર તું પરમાત્માનું સ્મરણ કરવાનું ટેવ પાડ. No matter where you are, in what circumstances you are. You may be in the office, you may be in the kitchen, you may be in a tirth, you may be in your meditation room. I disconnect myself from the world and join myself with the great preceptor Sri Sadgurudev or the great Arihanta Paramatma. સતના ચરણમાં સત, સદગુરુ સત है, परमात्मा सत है, उनकी वाणी सत है. व्यवहार से निश्चय से तो अपना एक आत्मा ही सत है. ऐसा वेदांत में कहते सब जगह ब्रह्म सत्यम जगन मिथ्या जीवो ब्रह्म ही बना. अगर ये सब बातें श्री गुरु के मुख से, श्री गुरु के सानिध्य में, इनकी सेवा में, इनके अलौकिक व्यक्तित्व में ही समझनी चाहिए. ये बात इंटेलेक्चुअल परसेप्शन से नहीं पाई जाती, वो इंट्यूशनल परसेप्शन से पाई जाती है. जप तप और व्रतादि सब तहाँ लगे ब्रह्म रोग, जहाँ लगे नहीं संत की पाई कृपा अनूप, पाई कृपा अनूप. कैसा क्या है कौन में पाया की यह बात है, पाया की यह बात है, निज छंदन को छोड़ पीछे लाग सतपुरुष के, पीछे लाग सतपुरुष के, तो सब बंधन को, तो सब बंधन को, तो सब बंधन को. अभी तो सद्व्यवहार की बात चल रही है, आत्मा का अनुभव में नहीं गया, मगर सत आत्मा के अनुभव की ओर जा रहा है.
आत्मा के अनुभव की ओर जाना, टॉवर्ड्स बट नॉट एट इट। पत्रांक श्रीमद राजचंद्र वचनामृत 172 ना 5 ऑर्डर्स, 5 शर्त તે स्वीकार करे, हजू तो वो पाछड़ नहीं, आप समझ में नहीं आती तो उसमें प्रवर्तन कैसे करें? समझनी पड़ेगी और प्रवर्तन भी करना पड़ेगा, अभी नहीं सब काम होने वाला नहीं। तेमें मन, वचन, कायानी, प्रत्येक चेष्टा, वहां तक तो तू पहुंच सकता है शायद, अगर बहुत प्रयत्न करे। इसके बाद तेरे के लिए तो अंधेरा है। तेरा भगवान ने बहुत याद करो छो, गुरु ने बहुत याद करो छो, तो है मैंने भगवान મળતા નથી। अद्भुत रहस्यों फरी फरी निधिध्यासन करवा, वहां तक पहुंचना नहीं, क्योंकि उसने जाना ही नहीं। जिसको जाने नहीं उसकी श्रद्धा नहीं हो सकती, और जिसके जाने उस श्रद्धा न करे उसकी बार बार स्मृति नहीं होती, और जिसकी बार बार स्मृति नहीं होती उसमें तल्लीनता नहीं होती। इसलिए शुद्ध चैतन्य तत्व को सही रूप से जानो, सही रूप से इसकी श्रद्धा करो, बार बार उसकी स्मृति करो, तो एक दिन ऐसा आएगा ये सब किया वो तो प्रेम किया। भगवान को मिलने के लिए प्रेम की ओर जा सकता है, परम पद की ओर जा सकता है, मगर परम पद मिल नहीं सकता। तो कैसे मिलेगा साहब? साथ में मिल सकता। पर प्रेम प्रवाह बड़े प्रभु से सब आगत वेद सुकून बसे, वह केवल को बीच ज्ञानी कहे निज को अनुभव बतलाई, वह केवल को बीच ज्ञानी कहे निज को अनुभव बतलाई, निज को अनुभव बतलाई। प्रेम नहीं कहा, पर प्रेम। જ્ઞાનીના એક એક શબ્દમાં, એક એક વાક્યમાં અનંત આનંદ રહ્યા છે, તે કેમ હશે? આ પર કાઢના તો વરરેજા વગરની જાન સાચી હોય નહીં, ઇટ્સ અ ક્રાઉડ। હાથી લાવો, ઘોડા લાવો, બગી લાવો, બધી બહેનો બોલા મંગળ કળશ લઈને બધી સોસ ગાણા ગાજે, બેન્ડ બાજા વાગે, क्या हो रहा है? मैंने खबर थी, मैंने खबर थी, सब चलती है जहां, सब चलती है। इसको वरगोड़ो ना गया तो टोड़ हो गया, ये तो टोड़, दुनिया में टोड़ जाए, दुनिया में टोड़ कर, दुनिया में कोई ने वरराजा जो तो भगवान शुद्ध चैतन्य, वही आनंद का भंडार है, उसी को प्राप्त करना वही मोक्ष मार्ग है, वही निश्चय मोक्ष मार्ग है। मोक्ष कहो मिली शुद्धता, ते पामे ते पंथ, समझाव्यो संक्षेप में सकल मार निर्विघ्न। એનું લક્ષ્ય કરો કે છે, bring it in the memory, bring it on the screen of memory, remove everything and bring fact on the screen of memory. તારી સ્લેટ પર અત્યાર સુધી લખેલા બધા લીટા કાઢી નાખ, અને આ એક સત સત એકદમ ઘણો વખત લીટા તો કરવા જ પડે। મમ્મીને પૂછે એટલો શીખવાડતા કેટલી વાર લાગી? બાબલાને સાહેબ પૂછો નહીં બાબા, 9 મહિના હું તો મરી ગઈ, અને આમ 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 કરું તો પાછો
हाथ मुझे દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય છે અને તે બોધ બીજ તે પ્રાય નિશ્ચય સમ્યક હોય. निश्चय सम्यक तो एकली श्रद्धा नहीं, याद रखो. आजकल बहुत गलत फहमी चल रही है और चलती है संसार में, तो वही चलती है. सम्यक तो का मायना, निश्चय सम्यक का मायना शुद्ध रत्नत्रयता है जो बता बताया मूल मार्ग में. वो साथ बोलते पहला दर्शन करो, ज्ञान करो, परिचारित करो, तभी मार्ग की प्राप्ति नहीं हुई है. बताया करो. एप्रोच रोड पर है, एक्सप्रेस पर नहीं आया अभी, वो एक्सप्रेस पर आओगे. त्रणेय भेद परिणाम धीरे, જ્યારે વર્તે તે આત્માનું કમળ માર્ગ સાંભળો જીનનો રે. જ્યારે વર્તે તે આત્માનું કમળ માર્ગ સાંભળો જીનનો રે. એ માર્ગ જીનનો પામ્યો રે, એ માર્ગ જીનનો પામ્યો રે. કેવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. કેવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. મૂળ માર્ગ સાંભળો જીનનો રે. મૂળ માર્ગ સાંભળો જીનનો રે. ભગવાન માર્ગના માલિક નથી હો, ભગવાન માર્ગના માલિક નથી. क्या बात करते हैं आप? भगवान है नॉन मैन्युफैक्चर्ड इट. वो तो अनंत काल से अनादि काल से चला है. किसी कोई मोक्ष मार्ग बनाता नहीं. मोक्ष मार्ग तो है ही, उसको नरेट करते हैं अपने स्वामी. સાહેબ મને ટેસડો થાય એવું કરો ને, મારો મજો આવે એવું કરો. બસ આ મજો, જે મજાની સુપરલેટિવ ડિગ્રી જે છે એના મોક્ષ, પણ ખબર નથી જગત. દોડતે 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 દોડ્યો જેથી મન નિર્દોડ જીનેશ્વર. પ્રેમ પ્રતિત વિચાર ઢૂંકડી ગુરુ ગમલે જોર જોર જીનેશ્વર. ગુરુ ગમલે જોર જોર જીનેશ્વર. हे जी ब्रह्मा અને સત્ય અંતરમાં છે, બહાર શોધવાથી મળશે. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે, તે થવા બાહ્ય પદાર્થનું આશ્ચર્ય. માટે ભગવાન ચાર જ્ઞાનના ધણીને દીક્ષા છે. આચાર્ય પણ અત્યારે દેશમાં વિપરીત છે, એટલે નગર બહાર રહેવું પડે. જે સાધુઓ ભૂનગરમાં રહે એમને આગળની મોક્ષ દશા પ્રાપ્ત થઈ શકે. પણ દેશકાળ વિપરીત છે, માટે પ્રેક્ટિકલ થવું જોઈએ. ઉપાશ્રય છે, મંદિર છે, ધર્મશાળા છે, અથવા એવી કોઈ એકાંત જગ્યા કે જ્યાં જ્ઞાન ધ્યાન વૈરાગ્ય ભક્તિ ની વૃદ્ધિ અને જગતના જીવોનું પ્રાસંગિક કલ્યાણ થાય. પર કલ્યાણ મુખ્ય નથી. मेरी भावना लगभग 1915 ની આજુબાજુ લખાઈ. એમાં ગુરુ સંત સાચા ધર્માત્માનું વર્ણન કરે છે. તને આવડે છે એટલે બોલીએ, અને પછી હવે અંત મંગળ પર ચાલી. सब साथ में बोल सकते हैं. जिसको स्मृति में है, हिंदी है सहारनपुर विद्वत श्री
जुगल किशोर मुक्ता ઉર્ફે એમના યુગવીર, પોતાનું ઉપનામ એમણે યુગવીર એમણે લખ્યું છે. જ્યારે અગાસનો નિત્યક્રમ નક્કી થયો, about 80 years back, more than that, ત્યારે બધા ભેગા થયા. લઘુરાજ સ્વામી, રત્નરાજ સ્વામી, સહજાનંદજી મહારાજ, બ્રહ્મચારી રામજીભાઈ, મેરી ભાવના દરરોજ કરો. અત્યારે મેરી એવું છે, મોટા શાસ્ત્રો વાંચવાની શક્તિ નથી, ભક્તિ નથી, સમય નથી, તો મારે મરવાનો ટાઈમ સાહેબ, મારે મરવાનો ટાઈમ નથી. તમારે ધર્મ કર્મ કરવાનું કોને? जब मरना आएगा तब बोलना कि तेरे साथ आने का टाइम. गुरु के हो विषयों की आशा नहीं जिनके सामने भावन रखते हैं, निज पर के हित साधन में जो निश दिन तत्पर रहते, स्वार्थ त्याग की कठिन तपस्या बिना खेद जो करते, ऐसे ज्ञानी साधु जगत दुख समूह हरते हैं. ऐसे ज्ञानी साधु जगत के दुख समूह हरते हैं. निज पहला मुख्य और पक्षी, तो क्रोनोलॉजिकल ऑर्डर इज दैट. जिसने अपने आत्मा का कल्याण नहीं किया है वो अन्य के आत्मा का कल्याण करने में असमर्थ है. उसको मुनि नहीं कहा. मिनिमम रिक्वायरमेंट भी आत्मसिद्धि में अध्यात्म अपेक्षा से जब गुरु का वर्णन किया तो वहां पर उसका बयान किया. आत्मसिद्धि में पण अध्यात्म पद्धति थी गुरु स्वरूप कयो. ये બધા સાથે અંતમાં બોલો. આત્મજ્ઞાન ત્યાગો નિપણો તે સાચા ગુરુ હોય, બાકી કોણના આત્માથી નહીં જો. आज निश्चित कर ले कितने मिनट लग रहे हैं? 10 मिनट, 12 मिनट. अगर कुछ है प्रश्न पूछना जरूरी नहीं. अगर अपने आत्म कल्याण के लिए कुछ प्रश्न है तो ही पूछ. ધ્યાન કર્યું છે. અને બીજું, વિચાર વગરની દશાને પણ ધ્યાન કહેવાય છે. અને આત્માના લક્ષ્યની એકાગ્રતાને પણ ધ્યાન કહેવાય છે. તો આ બધા એક છે કે વિવિધ પ્રકાર છે તે સમજાવવાની કૃપા કરશો. ओम. प्रश्न सामने કૃપાળુ દેવે ધર્મ ધ્યાનને ધ્યાન કહ્યું છે એવું નથી. ધર્મ ધ્યાનને ઉપાદેય ધર્મ ધ્યાન. ધ્યાન સર્વજ્ઞ ભગવાને 4 પ્રકારે કયા છે: આત્મ ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. આત્મ ધ્યાન અને રૌદ્ર ધ્યાન એટલે જગતના પદાર્થોનું સ્મરણ કર્યા કરે, એ બધું આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન છે. પણ મોટા પ્લાનિંગ કર્યા છે ને એ બધું આર્ત ધ્યાન છે. ભગવાન કોઈ નિશાન રાખતા નથી. બેંગ્લોરમાં તમને ઉડાડી દઈશ, મને ઓળખતા નથી કે બાબા હું તો ઉડતો નથી બાબા, આ દે છૂટી જાય. આચાર્ય મહારાજે પણ સામાયિકની વ્યાખ્યાની પ્રમાણે
સમતા સર્વભૂતેષુ સંયમ શોભાવના આર્ત રૌદ્ર પરિત્યાગ તદ વિસામાય. તે ધર્મધ્યાનનું બહુ સુંદર વર્ણન પ્રભુદેવે 62માં કરેલું છે પત્ર. ત્યાં આગળથી વિસ્તારથી જાણ. આપણે સમય મળે પરમાત્માનું સ્મરણ કરીએ, શ્રી સદગુરુદેવનું સ્મરણ કરીએ, તેમની દિવ્ય વાણીનું સ્મરણ કરીએ. એ બધા સામાન્ય ધર્મ ધ્યાનના પ્રકાર છે. એનો વિસ્તાર તો અત્યારે કરીએ તો સમય નથી, ઓડિયન્સ પણ નથી, શક્તિ પણ નથી. વિચાર વગરની દશાને ધ્યાન કહ્યું છે એ વાત વિતરાગ દર્શનમાં કોઈ અપેક્ષાએ ઘટતી નથી. નિર્વિચાર એ વાત જુદી છે ને નિર્વિકલ્પ એ વાત જુદી છે. અપેક્ષા આમ તો બંનેનું ઓવરલેપિંગ છે. they are alike but not identical. હઠયોગની પ્રક્રિયાઓથી મનનો નિરોધ થઈ શકે છે, પણ ચિત્તની શુદ્ધિ અને જ્ઞાનક નો પરિચય જેણે કર્યો નથી, શુદ્ધ આત્માનો જેણે પરિચય કર્યો નથી, તેને સાચું ધ્યાન લાગે નહીં. એ વિશે કૃપાળુદેવે ઠીક કીધું છે. કેટલા શું સંખ્યા મળે? લાખોમાં પણ કોઈકને જ પ્રાપ્ત થઈ શકે. અને પાછું ડેશ કરીને નિર્ગ્રંથ મતના એમ દુનિયામાં જે ધ્યાન ચાલે છે ધ્યાન નથી. ધ્યાન કરાવનારને પણ ધ્યાનની ખબર નથી. એને પણ પરમાર્થ ધ્યાનની પ્રાપ્તિ થઈ, પણ જેવા જે ધ્યાન કરાવતું હોય એના ભાવ જેવા હોય એ પ્રમાણે એને ફાયદો થાય અથવા નુકસાન થાય. જેવા એના ભાવ, કારણ કે ભાવથી બંધ છે અને ભાવથી મોક્ષ. દુનિયાના કોઈ સર્ટિફિકેટથી બંધ મોક્ષની વ્યવસ્થા પોતાના 5 ભાવ મિથ્યા, અનિતિ, પ્રમાદ, કષાય એ 5 જ બંધન કરે. તો પહેલા એપ્રોચ રોડની વાત કરીએ. પરમાત્માનું સ્વરૂપ જાણો અને પરમાત્માનું સ્મરણ કરો. શ્રી સદગુરુદેવનું સ્વરૂપ જાણો અને શ્રી સદગુરુદેવનું સ્વરૂપ તેનું સ્મરણ કરો. અને શ્રી આચાર્ય ભગવંત જીન તીર્થંકર ભગવાન જ્ઞાની ધર્માત્માઓની વાણી જાણો અને તેનું સ્મરણ, રટણ, વિચારણા કરો. તો આ બધી વ્યવહાર ધર્મ ધ્યાનની ભૂમિકા છે અથવા ધર્મ ધ્યાનની ભૂમિકા છે. પણ ઉપાદેય જે છે તો રૂપાતીત ધર્મ ધ્યાન છે. એ રૂપાતીત ધર્મ ધ્યાનને સાચું પારમાર્થિક ધ્યાન વર્તમાનમાં કહેવામાં આવે છે, કે જે વર્તમાનમાં પ્રાપ્ત કરી શકાય છે. એના ઘણા બધા પ્રકાર છે. આજ્ઞા વિશે, અપાય વિશે, વિપાક વિશે, સંસ્થા વિશે, પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, રૂપાય બધું ગુરુથી જાણ. કૃપાળુદેવે ધ્યાનની પ્રક્રિયાને થોડીક બતાવી છે. એક પૃષ્ઠ સંખ્યા 800 પર 29માં આંકમાં લગભગ બધી લીટીની અંદર બતાવી છે. ઊંચા મુમુક્ષુઓને માટે એ ઉપયોગી છે. સામાન્ય મુમુક્ષુઓ માટે જેને પ્રમાણિક અભ્યાસ કરવો છે એને
બધા સાથે બોલી શકે છે ધીમે ધીમે. આપણને ખ્યાલ આપતો નથી. એટલે આપણને માફક આવે એટલું સ્વીકારીએ છીએ, બાકીનું કાઢી નાખીએ. ભગવાનની વાણીમાં કાનો માત્ર પણ તને ફેરફાર કરવાનો અધિકાર નથી. આ ભાવમાં ન સમજાય તો કોઈ ભાવમાં સમજાશે. અને કદાચ એમાં કોઈએ પાછળથી કાનો માત્ર ઉમેર્યો તો એ વાત જુદી છે. અને આમ હોવા છતાં જ્ઞાનીઓ કહે છે અમે તો મોક્ષ છે, હું તો બંને વચ્ચે મંદમતી મધ્યસ્થ છું, એમ કૃપા કહે છે મોક્ષ. આચાર્ય ભગવાન કહે છે હું મોક્ષ. વારંવાર નિર્વિકલ્પ અતિન્દ્રિય આનંદનો અનુભવ કરનાર આચાર્ય ભગવાન કહે અહમેશ મોક્ષ અધિકાર. શ્રી પ્રવચન સાર ની ટીકા ના પહેલા પ્રશ્ન but that answers the question as far as the practical application is concerned. We have not to make our mind blank. માત્ર આપણે નિર્વિચાર થવાનું નથી, પણ ભગવત ભાવથી, શુદ્ધ ભાવ, ચૈતન્ય ભાવથી આપણા મનને એકદમ પૂરેપૂરું ભરી દેવાનું છે. એટલે પૂરેપૂરું ભરી જાય તો પછી વિકલ્પ નહીં. અત્યારે વચનાના આધારે એ બોલવું એનું નામ ધ્યાનમાં જવાનો માર્ગ. અને છેલ્લા 2-4 શબ્દોમાં જે કીધું એવું થાય તો ધ્યાન થઈ. પણ ધ્યાન એકવાર થાય એવી વસ્તુ નથી. ઋષભદેવ ભગવાને 1000 વર્ષ સુધી ધ્યાન કરતા હતા. મહાવીર ભગવાન 4515 દિવસ મૌન અને માત્ર 349 આહાર લઈને ધ્યાન કરતા. એ ઉત્તમ ધ્યાન, ઉચ્ચ કક્ષા પર ઉત્તમ ધર્મ ધ્યાન કરતા. કારણ કે શુક્ર ધ્યાન તો કેટલું હોય? મિનિટથી વધારે હોય. કૃપાળુદેવ આપણને શું કહે છે, કેવી રીતે શું ધ્યાન એટલે શું તે કેવી રીતે કરવું, શબ્દ જ વાપરે છે. શ્રી સદગુરુએ કહ્યો છે તેવા નિર્ગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદી સ્વરૂપ નથી અને દેહસ્તે પુત્ર આદિ કોઈ પણ માર્ગ નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગદ્વેષનો ક્ષય થાય. રાગદ્વેષનો ક્ષય થાય. જેનાથી અજ્ઞાન, રાગ અને દ્વેષનો ક્ષય થાય એનું નામ સાચું ધ્યાન. જેનાથી અજ્ઞાન, રાગ અને દ્વેષ ઘટે 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 અને મટે તેનું નામ ધ્યાન. એ વિષય તો ઘણા વર્ષો સુધી ચાલે તો પણ પૂરો થાય. કોઈ રસિક હોય તો તેમને વાંચો જ્ઞાનાર્ણ અથવા
શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત યોગ શાસ્ત્ર વાંચો. એટલી બધી શક્તિ ન હોય તો આપણે એનો નિર્દેશ કરે છે સાધક સાથી વગેરેમાં એનો જુદી જુદી રીતે ત્યાંથી વિચાર એ પ્રમાણે પ્રેક્ટિકલ ધ્યાન શું પોતાની સત્પાત્રતા, ગુરુ ગમ, આજ્ઞા પાલન, ચિત્તની શુદ્ધિ આવું બધું ન હોય તો એ થાય નહીં. એમ હમણાં જ અડધો કીધું આપણે બોલી ગયા બાકી ના કે એને તો આત્મસિદ્ધિ સંભળાવતા પણ નથી. ક્યારે સંભળાવે આત્મસિદ્ધિ? મતાર્થી પણ છોડે અને આત્માર્થી પણ ગ્રહણ કરે ત્યાર પછી આત્મસિદ્ધિનો કોર ચાલુ થાય. CORE છપર. Till then you may recite but you are not entitled to recite it in essence. आपको थोड़ा पुण्य हो जाएगा. आत्मा की सिद्धि नहीं. आत्मा की सिद्धि के पहले अपने को बदलना पड़ेगा. आत्मा की सिद्धि को अपने को पहले बदलना. लक्षण कया मतार्थिना मतार्थ जावा હવે કહું આત્મા વિના આત્મ અર્થ સુખ. સોલ્જર હોય ને તો તમારે ઇલેક્ટ્રોન જાય છે ને સ્પેસમાં. આવા કપડા પહેરીને સાહેબ चाहिए मोक्ष और अंदर में कुछ भी प्रेम नहीं, सरफरोशी नहीं. हाँ, मोक्ष प्राप्त नहीं होगा. आमाज तुम प्रतिबंध आमाजता संतुष्ट ने आनादि बंधुत्व तुझे सुख हो उत्तम दर्शन. क्षणे क्षणे कार्य कार्य प्रसंगे प्रसंगे जो स्वरूप में सावधानी रहे, स्वरूप નો લક્ષ્ય રહે અથવા સ્વરૂપ બતાવના તત્વનું લક્ષ્ય રહે તો જ પરમાત્માની પ્રાપ્તિ થાય. નહીં તો અનંત કાળ વીતી જશે. થઈ વીતી ગયો હજુ પણ અનંત કાળ વીતી જશે તો પણ પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય. પ્રમાણિક બનીએ, प्राथमिकता धोरणे पुरुषार्थ करिए, बुद्ध पुरुषार्थ करिए, पर पराक्रमी पुरुषार्थ करिए. परमात्मा शक्ति आपे, भक्ति आपे. वर्ते